નમસ્તે મિત્રો, આપણે સ્ટોપ ડાયરિયા કેમ્પેનની અમલવારી ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ. અત્યાર સુધી એની રિપોર્ટિંગ કામગીરી ગૂગલ શીટ અથવા તો મેલ દ્વારા કરવામાં આવતી હતી. હવે આ તમામ કામગીરી ટેકોમાં કરવામાં આવનાર છે. આ કેમ્પેન દરમિયાન જે ડેટા એન્ટ્રી કરવાની છે એ જિલ્લા કક્ષાએથી, તાલુકા કક્ષાએથી અને પીએસસી અથવા તો યુપીએસસીથી કરવાની થશે. એનું એક સિમ્પલ ફોર્મ આપણે બનાવવામાં આવેલું છે, જેમાં પહેલાં તો ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટોપ ડાયરેક્ટ કેમ્પેન ઇન બ્રેકેટ ડિસ્ટ્રિક્ટ લેવલ આ એક ફોર્મ બનાવવામાં આવેલ છે, જે હાલ જિલ્લા અને કોર્પોરેશન પ્રોગ્રામ કોઓર્ડિનેટર એટલે કે ડીપીસી, આરસીએચ અને સીપીસીને અસાઇન કરવામાં આવેલ છે. એમાં ઓલરેડી જે તમે માહિતી ભરતા હતા એ જ માહિતી સિમ્પલ તમારે વન ટાઈમ ભરવાની થશે. એટલે આમાં ડિસ્ટ્રિક્ટમાં સ્ટોપ ડાયરેક્ટ કેમ્પેન સ્ટાર્ટ થયેલ છે, હા ના, એની લોન્ચની કાર્યક્રમ થયેલ છે, જો લોન્ચનો કાર્યક્રમ થયેલો હોય તેની તારીખ, ડિસ્ટ્રિક્ટ લેવલ ગાઈડલાઇન પ્રમાણે થયું છે કે નથી થયું, ટ્રેનિંગની માહિતી છે, કેટલા મેડિકલ ઓફિસર, આ દરેક વસ્તુની આપણે માહિતી જે ઓલરેડી આપણે ઘણા સમયથી ભરીએ છીએ, આ માહિતી તમારે ભરી અને સેવ કરવાની છે. જિલ્લા કક્ષાની માહિતી આપણે વન ટાઈમ ભરવાની છે. હવે આપણે જોઈએ તાલુકા લેવલ. તાલુકા લેવલ ઉપર જે આપણા તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ છે અથવા તો ઝોન એમએનડી છે, એ લોકોને આ આપણે એક્સેસ આપેલા છે. એમાં મોબાઈલ ટીમ કેટલી બનાવવામાં આવેલ છે, એનું ઓરિએન્ટેશન થયું છે કે નથી થયું, આ બે વસ્તુ જે છે એ તમારે વન ટાઈમ ભરવાની છે. બાકીની જે માહિતી છે એ ડે ટુ ડે બેઝિસ ઉપર કરવાની છે. એટલે અહીંયા તમારે જે પણ આંકડા નાખશો એ ડેઇલી બેઝિસ ઉપર નાખવાના છે. ઉપરની જેટલી વન ટાઈમ ભરવાની છે એ માહિતી એક વખત ભરશો પછી એ ફિલ્ડ ડિસેબલ થઈ જશે. જે ડે ટુ ડે બેઝિસ ઉપર નાખવાની છે એ જ ફિલ્ડ તમને અનેબલ થશે. અને એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં કોઈ ડેટ સિલેક્શન ઓપ્શન નથી. એટલે તમે જે દિવસે એન્ટ્રી કરશો એ દિવસે જ આ રિપોર્ટ કન્સિડર થશે. એટલે આજે સોમવાર હોય અને સોમવારે તમે જો આ રિપોર્ટિંગ કરવાનું ભૂલી ગયા તો સોમવારનો તમારો રિપોર્ટ 0 દેખાશે. એટલે આટલી માહિતી આપણે તાલુકા લેવલ ઉપર ભરવાની છે. પછી ફોર્મ છે પીએસસી અથવા યુપીએસસી લેવલનું. એમાં સ્ટોપ ડાયરેક્ટ કેમ્પેન પીએસસી લેવલ છે, જેમાં આપણે ડેટા એન્ટ્રી ઓપરેટર પીએસસી યુપીએસસીને એક્સેસ આપેલા છે. એમાં ઉપરની જેટલી માહિતી છે, સ્લમ એરિયા છે, ઓરિએન્ટેશન છે, ટ્રેનિંગની માહિતી છે, એ બધી માહિતી વન ટાઈમ છે. કેટલા ગામ છે એ બધી માહિતી આમાં વન ટાઈમ છે. પછીની જે માહિતી છે એ માહિતી તમારે ડે ટુ ડે બેઝિસ ઉપર કરવાની છે. એટલે એ પણ અગાઉ કીધું તેમ કે વન ટાઈમ માહિતી એક વખત ભરશો એટલે એ ફિલ્ડ ડિસેબલ થઈ જશે, અને જે ડે ટુ ડે બેઝિસ ઉપર ભરવાની છે એ તમે ડેઇલી બેઝિસ ઉપર નાખી શકશો. એટલે આ રીતે આપણે એન્ટ્રી કરવાની છે. હવે ફરીથી કહું, ડેટ સિલેક્શનનો કોઈ ઓપ્શન નથી. એટલે તમે જે દિવસે એન્ટ્રી કરશો એ દિવસે જ તમે સેવ કરશો, સબમિટ કરશો, એ દિવસે સર્વરમાં જે તારીખ હશે એ મુજબ જ ડેટા દેખાશે. એટલે રાતે 12 વાગ્યા પહેલાં ફરજિયાત તમારે આ એન્ટ્રી ડે ટુ ડે બેઝિસ ઉપર કરવાની થશે. અને આનું રિપોર્ટિંગ ફોર્મેટ આપણે ટૂંક સમયમાં આપવામાં આવશે. થેન્ક યુ.